નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, આજે આપણે આ વિડિયોમાં જોશું ધોરણ 6 વિષય છે મિત્રો ગુજરાતી, એકમ 6 જેનું નામ છે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. મિત્રો, આ એકમના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 7 થી લઈ અને 11 અંગે મિત્રો આપણે આ વિડિયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અગાઉના સ્વાધ્યાયના પ્રશ્ન નંબર 1 થી 6 અને શબ્દાર્થ અંગનો અલગથી વિડિયો બનાવી આ ચેનલ ઉપર અપલોડ કરેલો છે. તો તમારે તે પ્રશ્નોના ઉત્તર જાણવા હોય તો તમે ચેનલ પેજ ઉપર જઈ તમે તે ઉત્તરો લખી શકો છો. અત્યારે મિત્રો આપણે આ વિડિયોમાં પ્રશ્ન નંબર 7 થી લઈ અને 11 ની ચર્ચા કરીશું. મિત્રો, તમે આ એકમ શીખી ગયા હશો, સમજ્યા હશો અને જાણ્યું હશે તો તેમાં ઝવેરચંદ મેઘાણીના જીવન કવન વિશે સુંદર મજાની માહિતી આપી છે. તો તેના આધારે હવે આપણે પ્રશ્ન નંબર 7 નો સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 7 ની સૂચના છે મેઘાણી કઈ રીતે લોક સાહિત્ય એકઠું કર્યું? ઘટનાક્રમ યોગ્ય રીતે ગોઠવો. મિત્રો, અહીં આપણને કેટલાક વાક્યો આપેલા છે. આપણે આ વાક્યોને મેઘાણીએ જે રીતે સાહિત્ય એકઠું કર્યું તેના સ્ટેપ આપણે અહીં ગોઠવવાના છે. કુલ આપણે 7 વાક્યો આપેલા છે. 1 2 3 4 5 6 અને 7. આપણે આ 7 વાક્યોને મેઘાણીએ સાહિત્ય સર્જન કર્યું કેવી રીતે કર્યું તેના સ્ટેપ ઘટનાક્રમમાં ગોઠવીએ. તો મિત્રો, પહેલું વિધાન છે તે પહેલા ક્રમે જ આવશે, સૌરાષ્ટ્રના ગામડે ગામડે તેવું ફરે. ત્યારબાદ છે બીજું વિધાન, આ રહ્યું બીજું વિધાન. એ વ્યક્તિએ ખાસ કાર્ય કર્યું હોય તો તેની વાતો લોકો પાસેથી જાણવી. હવે મિત્રો, ત્રીજા નંબરનું વિધાન છે તે આ રહ્યું, જેને ગીત યાદ હોય તે બોલે અને મેઘાણી તે લખે. આગળ ચોથા નંબરનું વિધાન આ રહ્યું, લોકો વાત કરે તે નોંધી લે. ત્યારબાદ પાંચમા નંબરનું વિધાન છે તો આ રહ્યું, ઘરે પહોંચીને લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતે સુધારા કરે. છઠ્ઠું વિધાન આ રહ્યું, મળેલી વાત પરથી વાર્તા બનાવી. અને સાતમું વિધાન, આવા ગીત અને વાર્તાઓ ભેગા થયા હોય એટલે તેની ચોપડી છપાવે. તો મિત્રો, આ રીતે આપણે આપેલો એકમ જેમાં ઝવેરચંદ મેઘાણીએ જે રીતે સાહિત્ય સર્જન કર્યું તેના સ્ટેપ લખ્યા. પહેલા નંબરે સૌરાષ્ટ્રના ગામડે ગામડે ફરે, બીજા નંબરે ખાસ વ્યક્તિઓને મળે અને જાણી લે કે તેમને કેવી રીતના કામ કર્યું છે. ત્રીજા નંબરે જે યાદ હોય તે બોલે, ઝવેરચંદ મેઘાણી તેમને લખે. ચોથા નંબરે લોકો વાત કરે તે નોંધી લે. પાંચમા નંબરે ઘરે પહોંચી લખાણ સરખું કરે, લોકોને ગમે તે રીતના સુધારા કરે. છઠ્ઠા નંબરે મળેલી વાત પરથી વાર્તા બનાવે અને સાતમા નંબરે આવી વાર્તા કે ગીતો ભેગા થાય એટલે તેની ચોપડી છપાવે. તો આ રીતે ઝવેરચંદ મેઘાણીએ જે રીતના સાહિત્ય સર્જન કર્યું તેનો ક્રમ આપણે લખ્યો. હવે આગળ જોઈએ નવો પ્રશ્ન. પ્રશ્ન નંબર મિત્રો 8 આપણને આપે છે, કોષ્ટકમાં વિગતો ઉદાહરણ મુજબ લખો. તો મિત્રો, કોષ્ટક આપણને આવું આપેલું છે. તમારા પાઠ્ય પુસ્તકો પણ મિત્રો કોષ્ટક આપેલું છે જેની સૂચના આ પ્રમાણે છે. એક તો છે વર્ણનની વિગત, પહેરવેશ, શારીરિક દેખાવ, સ્વભાવ, આપેલું નામ અને વિશેષતા. મિત્રો, અહીં ઝવેરચંદ મેઘાણી વિશેની વિશેષતાઓ આપણને લખીને આપી દીધી છે. આપણે હવે અહીં તમને કોઈ પ્રભાવશાળી પુરુષ કે સ્ત્રી લાગતા હોય તો તેનું નામ અહીં નોંધવાનું છે અને તેના વિશેની વિશેષતાઓ આપણે અહીં નોંધવાની છે. તો મિત્રો, અહીં ઉદાહરણ તરીકે હું સરદાર વલ્લભભાઈ પટેલ તેના વિશે આપણે લખીશું. અહીં મેં સરદાર વલ્લભભાઈ પટેલને પસંદ કર્યા છે. એમ તમને તમારા વિસ્તારમાં, તમારી આજુબાજુ તમને કોઈ નેતા પસંદ હોય તો તેના વિશે તમે અહીં લખી શકો છો અને તેના વાક્યો, તેની વિશેષતા નીચે લખતા જઈશું. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ પહેરવેશ. તો ઝવેરચંદ મેઘાણીનો મિત્રો પહેરવેશ છે બેંગ્લોરી ઘાટની ટોપી. પછી મિત્રો અલ્પ વિરામ છે, મતલબ કે બીજા પણ શબ્દો તમે ઉમેરી શકો છો. તો આપણે લખી શકીએ હેટો, ધોતી અને કોટ. આટલી વસ્તુ તેઓ પહેરતા હતા. હવે બાજુમાં સરદાર વલ્લભભાઈ પટેલનો પહેરવેશ જોઈ લઈએ.
એક તો તેઓ ધોતી પહેરતા, જબ્બો પહેરતા, ધોતી, જબ્બો અને માથે ખેસ નાખતા. આ હતી સરદાર વલ્લભભાઈ પટેલની પહેરવેશ. હવે શારીરિક દેખાવ કેવો હતો? તો ઝવેરચંદ મેઘાણીમાં મિત્રો લખ્યું છે ભીનોવાન. ત્યારબાદ આપણે આગળ જોઈએ તો ગંભીર આંખો, બેઠા ગાંઠનું શરીર, ગાંઠનું શરીર અને વાંકડિયા વાળ હતા. કયા બાજુ? વલ્લભભાઈ પટેલ જોઈ લઈએ તો આંખો, ગંભીર આંખો હતી, મજબૂત શરીર હતું. ગંભીર આંખો, મજબૂત શરીર અને રૂવાબદાર એમનું હતું વ્યક્તિત્વ. રૂવાબદાર હતું એમનું વ્યક્તિત્વ. હવે સ્વભાવ જોઈ લઈએ મિત્રો. તો ઝવેરચંદ મેઘાણીનો મિત્રો સ્વભાવ હતો શરમાળ. સાથે સાથે તેઓ ઓછું બોલનાર હતા. ઓછું બોલનાર. હવે બાજુમાં આપણે જે નામ લીધું છે સરદાર પટેલ. સરદાર પટેલનો મિત્રો સ્વભાવ કેવો હતો? તો સત્યવાદી, કર્તવ્યનિષ્ઠ અને થોડા મજાકિયા પણ ખરા. તો આ રીતના મિત્રો લખતા જઈશું. હવે લોકોએ આપેલું નામ તો ઝવેરચંદ મેઘાણીને વિલાપી, જનક રાજા, પહાડનું બાળક, રાષ્ટ્રીય શાયર, આવા ઘણા બધા નામો આપેલા છે. સરદાર પટેલને મિત્રો લોકોએ નામ આપ્યું હતું સરદાર. આ રીતે લખતા જઈશું. હવે વિશેષતા શું એમની? તો તેમણે લોક સાહિત્યનું સર્જન કર્યું, રાષ્ટ્રીય શાયરનું બિરુદ તેમને મળ્યું. સરદાર વલ્લભભાઈ પટેલની વિશેષતા તો મિત્રો તેમને ઘણા સત્યાગ્રહો કર્યા અને ભારતનું એકીકરણ તેમને કર્યું. તો આ રીતે મિત્રો આપણે અહીં ઝવેરચંદ મેઘાણી અને આ બાજુ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે આપણે જે પાત્ર પસંદ કર્યું છે, પ્રભાવશાળી પુરુષ પસંદ કર્યા છે તેના વિશે લખ્યું. તમે જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો આ રીતે ઝવેરચંદ મેઘાણી તો આપણને એકમમાં આપેલા જ છે. આ બાજુ તમને ગમતા હોય કે કોઈ પણ પ્રભાવશાળી સ્ત્રી કે પુરુષ વિશે લખી શકો છો. હવે આગળ વધીએ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન નંબર આયા મિત્રો 9. ઝવેરચંદ મેઘાણીનું પાત્ર લેખન 100 શબ્દોમાં કરો. તો મિત્રો એકમના આધારે આપણે ઝવેરચંદ મેઘાણી વિશે આવું લખી શકીએ. ઝવેરચંદ મેઘાણીનો જન્મ 28 ઓગસ્ટ 1896 ના રોજ ચોટીલામાં થયો હતો. તેમના પિતાનું નામ કાળીદાસ હતું અને માતાનું નામ ધોળીબાઈ હતું. પિતા પોલીસ જમાદાર હતા અને તેમની બદલીઓ થતી રહી. તેમની મોટા ભાગની બદલીઓ ડુંગરાળ પ્રદેશોમાં થઈ હતી. ઝવેરચંદ મેઘાણીનું બાળપણ પણ પહાડી પ્રદેશોમાં વીત્યું. પોતે પહાડનું બાળક તરીકે ઓળખાવતા, ગૌરવ અનુભવતા તેમણે 12 વર્ષની કિશોર અવસ્થાએ કાવ્ય લખવાનું શરૂ કર્યું. આગળ જોઈએ હજી મિત્રો. ઝવેરચંદ ભાવનગર કોલેજમાં વધુ અભ્યાસ માટે ગયા. ત્યાં પોતાના પહેરવેશથી સૌનું ધ્યાન ખેંચતા લાંબા સફેદ કોટ, ધોતિયું, બગસરાનું ઝોપડું રાખીને બાંધેલો ફેટો, બેંગ્લોરી કાચની ટોપી, પગમાં સ્લીપર, બેઠી દડીનું શરીર, ઊંડું નિહાળતી અને ગંભીર વિચારતી આંખો, મૂછડિયાળા વાળ અને મર્દાનગી ભરેલી ચાલથી સૌનું ધ્યાન ખેંચતા. કલકત્તા ગયા. ત્યાં બંગાળી ભાષા શીખીને બંગાળી સાહિત્યનો પરિચય કર્યો. રવિન્દ્રનાથ ટાગોરની કવિતાની અસર થવાથી કાવ્ય રચના કરવાની શરૂઆત કરી. કલકત્તાથી પાછા આવ્યા. લોક સાહિત્ય એકઠું કરવામાં પોતાનું જીવન કાર્ય દેખાયું. ડેરીબાઈ, ચારુકન્યા, હીરાબાઈના પ્રસંગો પ્રેરણાદાયી રહ્યા. તે સિવાય જટો હલકારો, કાનિયો ઝાપડાનો ને આપા સાધુ
જોગીદાસ કુમાર, આપો રતો, દાના ભગત, સંત દેવીદાસ કેટલાય પાત્રો એમને પોતાની કલમે અવતાર પામ્યા અને સૌરાષ્ટ્રની રસદાર નામનું અનોખો કથા સંગ્રહ તૈયાર થયો. આ હતા આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. તો મિત્રો એકમના આધારે આપણે ઝવેરચંદ મેઘાણી વિશે આટલા શબ્દો લખી શકીએ. તમે તમારી જાતે પ્રયત્ન કરીને પણ મિત્રો આ ઉત્તર લખી શકો છો. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે તમને ગમતા સાહિત્યકાર વિશે 100 શબ્દો લખો, તો તમે જો ઝવેરચંદ મેઘાણી વિશે વાંચ્યું હશે, શીખ્યા હશો, તો તમે તે ઉત્તરને ઝડપથી લખી શકીશું. તો આ રીતે આપણે ઉત્તરો લખીશું. હવે આગળ જોઈએ મિત્રો. હવે છે પ્રશ્ન નંબર 10. તમારા વિસ્તારમાં બોલાતા તળપદા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય લખો. મિત્રો તમારા વિસ્તારમાં કોઈ તળપદા શબ્દો બોલાતા હોય તો તેના વિશે તમારે વાક્યો લખવાના છે. મિત્રો આપણા જે પાઠ્યપુસ્તકમાં જે શબ્દો આપ્યા છે તે પણ ઉત્તર ગુજરાતની બોલીના છે. તો મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. જેમ કે શુદ્ધ શબ્દ છે ક્યાં, તો ઉત્તર ગુજરાતની બોલીમાં બોલાય જ્યાં, તો આપણે વાક્ય બનાવી શકીએ જ્યાં જ હતો. ખેતર, તો ઉત્તર ગુજરાતની બોલીમાં આપણે કહીશું શેતર. વાક્ય શેતરમાં એક કૂવો હો એટલે મિત્રો છે. નિશાળ, તો ઉત્તર ગુજરાતની બોલીમાં બોલીશું નિહાળ. વાક્ય નિહાળમાં આજે રજા હ. રકાબી, એને અડાળી પણ કહી શકાય, તો વાક્ય અડાળીમાં જાગીથી. તો મિત્રો આ રીતે તમારા વિસ્તારમાં આવા કેટલાક શબ્દો બોલાતા હશે, આપણે તેને ઉમેરતા જઈશું. ઉદાહરણ તરીકે મિત્રો આવું લખી શકાય, રૂમાલને ઉત્તર ગુજરાતની ભાષામાં મજૂરીઓ કહે છે. આપણે વાક્ય બનાવી શકીએ મજૂરીઓ માંથી બોધ્યું. તો મિત્રો આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ. આ રીતના આપણે તળપદા શબ્દોને લખતા જઈશું અને તેના વાક્યો બનાવતા જઈશું. અહીં જે વાક્યો આપ્યા છે તે ઉત્તર ગુજરાતના વાક્યો છે. આવી રીતના તમારા વિસ્તારમાં જે તળપદા શબ્દો બોલાતા હોય તો તેનો ઉત્તર તમારે અહીં વિચારીને લખવાનો છે. તો આ રીતે પ્રશ્ન નંબર 10 નો ઉત્તર લખીશું. હવે આગળ પ્રશ્ન 11 આપ્યો છે મિત્રો, જેની સૂચના કૌંસમાં આપેલા શબ્દોમાંથી ગદ્ય ખંડમાં યોગ્ય શબ્દ ગોઠવો. તો મિત્રો આપણને આ રીતના એક ફકરો આપેલો છે. ઉપર આપણને શબ્દો આપી દીધા છે, સાવજ, રોડકોડ, ઓકરા, ઓળકી, ભાઈ, મેષ અને ડાળ. હવે આટલા શબ્દોનો ઉપયોગ કરી આપણે નીચે જે ફકરો આપ્યો છે તેને પૂરતા જવાનું છે. તો જોઈએ ઉત્તર. અમે બધા મિત્રના ખાલી જગ્યામાં બેઠા હતા. તો મિત્રો પહેલી ખાલી જગ્યાનો ઉત્તર લખીશું નીસ. સૂર્ય હજી હમણાં જ આથમેલો. ખાલી જગ્યા હોવાથી હજી અંધારું ઉતર્યું ન હતું. તો મિત્રો ઉત્તર લખશું રોડકોળ. શબ્દ વાપરીશું રોડ કોળ. વેળા શબ્દ આપણે ઉમેરી દઈશું, મતલબ કે અંધારું થવાનો સમય. 2 નંબર. તેવામાં ખાલી જગ્યા સંભળાયા. તો મિત્રો ઉત્તર લખશું હોકારા. અમે બધા લાકડીઓ લઈ અવાજની દિશામાં ધસી ગયા. પહોંચતા જોયું કે સિંહે ગાયની, મિત્રો ઉત્તર લખશું વોળકી. પાછળડીને શબ્દ વાપરીશું સૌરાષ્ટ્રની ભાષામાં વોળકી. શિકાર કરેલો અને એક ચારણ છોકરી ખાલી જગ્યા લઈને. મિત્રો ઉત્તર આવશે ડાંગ. ચારણે 5મા નંબરની ખાલી જગ્યામાં ઉત્તર લખીશું ડાંગ લઈને ખાલી જગ્યાની સામે થયેલી. તો મિત્રો ઉત્તર લખીશું સાવજ. ઉત્તર આવશે સાવજ. તો મિત્રો આ રીતે આપણે પ્રશ્નોના ઉત્તરો લખી શકીએ છીએ. વાક્ય ફકરો આપ્યો છે, ફકરામાં યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા લખીશું. ઉપર આપણને તમામ શબ્દો આપેલા છે, તેનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા લખવાની છે. તો આ રીતે આપણે લખી શકીએ. તો મિત્રો આ રીતે આપણો જે એકમ છે ઝવેરચંદ મેઘાણી, તેના પ્રશ્ન નંબર 7 થી 11 અહીં મિત્રો વિગતે વ્યવસ્થિત જોયા. આશા રાખું છું કે તમને તમામ પ્રશ્નો વ્યવસ્થિત સમજાઈ ગયા હશે અને મિત્રો તમને આ વિડિયો ગમ્યો હશે. જો મિત્રો તમને આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ મિત્રો વિડિયોને શેર, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં.
સબસ્ક્રાઇબ કરવાથી જ્યારે પણ હું નવા વિડીયો લઈને આવીશ તો તમારા સુધી ઝડપથી પહોંચી શકીશ. મિત્રો ફરીથી આ દબાવી દો. ખાસ અમારી અન્ય ચેનલોને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.